એર એમ્બ્યુલન્સને ધક્કો મારવામાં આવ્યો। જી હા, એરપોર્ટના ક્રૂ મેમ્બરો અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ એમ્બ્યુલન્સને ધક્કો મારતા જોવા મળ્યા। ટેકનિકલ ખામીના કારણે પ્લેન બંધ થઈ ગયું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તમે કેટલાક નાના મોટા વાહનોને ધક્કો મારતા જોયું હશે, પરંતુ શું તમે ક્યારે પ્લેનને ધક્કો મારવો પડે એવી ઘટના વિશે સાંભળ્યું છે કે પછી જોયું છે? નહીં તો સુરતની આ ઘટના જોઈ લો। એક વિડીયો સામે આવ્યો છે કે ક્રૂ મેમ્બર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનને ધક્કો મારી રહ્યા છે। એર એમ્બ્યુલન્સ છે એવી ઘટના સામે આવી છે, એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ચેતન જોડાયા છે સંવાદદાતા સુરતથી। ચેતન, એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક ગ્રાઉન્ડ સ્ટાફના લોકો અને ક્રૂ મેમ્બર્સ પ્લેનને ધક્કો મારી રહ્યા છે। એર એમ્બ્યુલન્સ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। શું હકીકત છે આ વિડીયોની? જી બિલકુલ થી જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાસ કરીને આ વિડીયો સુરત એરપોર્ટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જે એર એમ્બ્યુલન્સ છે તેને ધક્કા મારતા હોવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે। આપ જોઈ શકો છો એરપોર્ટના જે ક્રૂ મેમ્બર છે અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના જે કર્મચારીઓ છે તે એમ્બ્યુલન્સને ધક્કો મારતા નજરે પડી રહ્યા છે। અત્યાર સુધી આપણે રસ્તા પર બાઇક, કાર કે બસને ધક્કો મારતા લોકોને જોયા છે, પરંતુ સુરતના એરપોર્ટ પર એક એવી ઘટના બની છે જેમાં એર એમ્બ્યુલન્સને લોકો ધક્કા મારતા નજરે પડી રહ્યા છે। જે રીતે વિગત મળી રહી છે, આ જે એર એમ્બ્યુલન્સ છે તેમાં ખાસ કરીને ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે પ્લેન બંધ થઈ ગયું હતું। ત્યારબાદ જે સ્થાનિક જે કર્મીઓ છે તેમના દ્વારા પાર્કિંગ સાઇટ પર આ જે એર એમ્બ્યુલન્સ છે તે ખસેડવામાં આવી હોવાની વિગત સામે આવી રહી છે। બિલકુલ ચેતન, આભાર આપનો તમામ જાણકારી માટે।